ગુજરાતમાં ચારોડાના સૌથી વધુ વૃક્ષો છોટાઉદેપુરની અંદર આવેલા છે અને જેમાંથી ચારોડીનું ઉત્પાદન થાય છે। અહીં ચારોડાના વૃક્ષોની સંખ્યા આશરે 70 થી 90 હજાર જેટલી છે, જે આદિવાસીઓ માટે પૂરક રોજગારી પૂરી પાડે છે। છોટાઉદેપુર જિલ્લો કુદરતી સંપાદનો એક અનોખો અને અનમોલ ખજાનો ધરાવતો વિસ્તાર છે। ઓરસંગ નદીના વિશાળ પટ હોય કે પછી લીલાછમ જંગલો હોય, આ વિસ્તાર પ્રકૃતિના સૌંદર્યથી ભરપૂર છે। અહીંના જંગલોની ગોદમાં 70 થી 90 હજાર ચારોડીના વૃક્ષો ઉછરે છે, જે આ વિસ્તારની આગવી ઓળખ છે। છોટાઉદેપુરના લગભગ 10 થી 15 ગામોમાં ચારોડીના વૃક્ષો આવેલા છે અને તે અહીંના આદિવાસીઓ માટે એક પૂરક રોજગારી પૂરી પાડતા સ્ત્રોત તરીકે જોવા મળી રહ્યા છે। ચોરાડીનું વૈજ્ઞાનિક નામ બુકનાનિયા લંઝન છે। નવેમ્બર મહિના બાદ તેમાં ફૂલો આવવાનું શરૂ થાય છે અને ત્યારબાદ ફેબ્રુઆરીથી જૂન મહિના વચ્ચે તેમાં ફળ આવે છે, જેને ચારોડા તરીકે ઓળખાય છે। આ ફળને ભાંગતા તેમાંથી જે બીજ નીકળે છે તે જ ચારોડી તરીકે ઓળખાય છે। છોટાઉદેપુર વન વિભાગમાં લગભગ 78,000 હેક્ટર જંગલ આવેલું છે, જેમાં જુદા જુદા વિસ્તારમાં ચારોળીના વૃક્ષો સંખ્યા આવેલા છે। લગભગ 1 લાખની આસપાસ વૃક્ષો આવેલા છે, જેથી કરીને આ વૃક્ષો સામાન્ય કરીને આ સિઝનમાં પાકતા હોય છે અને વૃક્ષો ઉપરથી જે ચારોળી પડે છે, જે સ્થાનિક લોકોને પૂરક રોજગારી આપે છે। અને દર વર્ષે લગભગ 5,000 કિલો ચારોડાના ફળ છોટાઉદેપુર જિલ્લામાંથી પ્રાપ્ત થાય છે, જેમાંથી 3,000 કિલોની આસપાસ ચારોડી મળે છે। જ્યારે ચારોડાના બીજ સુકાઈને નીચે પડે છે, ત્યારે ગામવાસીઓ તેને ભેગા કરી અને તેમાંથી ચારોડી કાઢે છે। તેનું એકત્રીકરણ વન વિભાગની વનીકરણ મંડળીઓના સદસ્યો કરે છે અને તેના વેચાણમાંથી મળતો નફો લગભગ 1,000 ગામવાસીઓને આપવામાં આવે છે, જે તેમની આજીવિકામાં મહત્વનો ભાગ ભજવે છે। પ્રતિ કિલો લગભગ 1700 થી 2000 જેટલું પ્રતિ કિલો વેચાય છે, જેથી કરીને 20 કિલોની સારા એવો ભાવ મળી શકે અને લોકો આને પૂરક રોજગારી તરીકે ઉપયોગ કરે અને આર્થિક રીતે જીવન સદ્ધર બને। એક અંદાજ પ્રમાણે 15 થી 20 વર્ષ જૂના એક ચારોડાના વૃક્ષમાંથી 5 થી 7 કિલો ચારોડાના ફળ પ્રાપ્ત થાય છે। જેમ જેમ વૃક્ષ જૂનું થાય તેમ તે વધુ ચારોડાના ફળ આપવામાં સક્ષમ બની જાય। હાલ છોટાઉદેપુરના જંગલોમાં આપમેળે ઉગેલા 20 થી 40 વર્ષ જૂના ચારોડાના 30 થી 40 હજાર વૃક્ષો આવેલા છે। છેલ્લા 5 વર્ષમાં વન વિભાગે ઓછામાં ઓછા 10,000 ચારોડાના નવા છોડ ઉગાડ્યા છે, જે આ કુદરતી સંપદાના સંરક્ષણ અને વૃદ્ધિ માટે સકારાત્મક પગલું છે। અને વન વિભાગ પણ આ રીતે ચારોળીના વૃક્ષો વાવવા માટે સતત પ્રયત્ન કરી રહ્યું છે અને લોકોને પણ અપીલ કરી છે કે પોતાના છેડા પાળે પણ ચારોળીના વૃક્ષો વાવી અને જતન કરે, જેથી ભવિષ્યમાં એની આર્થિક રીતે એની સગવડો ઊભી કરી શકે અને રોજગારી મેળવી શકે। ખોરાકમાં ચારોડી ખૂબ જ પૌષ્ટિક છે। ઘણા લોકો બદામની જગ્યાએ તેનો ઉપયોગ કરે છે। ઘરમાં સૂકા મેવા તરીકે પ્રયોગ કરવામાં આવતી ચારોડી માત્ર રસોઈ બનાવવા પૂરતી જ ઉપયોગી નથી, પરંતુ અનેક પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યાઓમાં પણ ચારોડી ખૂબ જ લાભપ્રદ સાબિત થાય છે। રફીક ડણીવાલા, GSTV, છોટાઉદેપુર।